અમદાવાદના વેજલપુર વિસ્તારના લોકો પરેશાન છે। વગર વરસાદે ખરાબ રસ્તાના કારણે પરેશાની ભોગવવી પડી છે। વેજલપુરમાં બ્રિજનું કામ ધીમું ચાલતું હોવાની સમસ્યા છે। બ્રિજ પાસેના ખરાબ રસ્તાઓએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। ખાડામાં વાહનો ફસાતા હોવાની પણ સમસ્યા અત્યારે સર્જાઈ છે। લોકોને હાલાકી પડી રહી છે। અમદાવાદની આ સ્થિતિ છે। આજે અમદાવાદમાં સામાન્ય અને આવતીકાલથી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં પણ વરસાદની આગાહી છે। આ વરસાદી પરિસ્થિતિથી લોકો પરેશાન છે, પરંતુ સાથે સાથે વરસાદ વગર પણ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। એટલા માટે કારણ કે અમદાવાદ શહેરમાં જે પ્રકારે વરસાદ વચ્ચે રસ્તાઓની હાલત બની છે, આ જે દ્રશ્યો છે વેજલપુર વિસ્તારમાં બની રહેલા બ્રિજ પાસેના રસ્તાઓના કે જ્યાં આ જે ખાડો અહીંયા પડ્યો હતો એ ત્યાં કામ કરાયું ને તે કામની અંદર આ જે વ્હીકલ જે છે ફસાયું છે અને તેની પાછળનો રસ્તો એ જોઈ શકાય છે કે જ્યાં ખાડાઓ છે। કેટલાક દિવસ પહેલાં અહીંયા જે રોડા ભરેલું વાહન જે છે તે ઠલવવામાં આવ્યું જેથી કરીને ખાડા પૂરી શકાય, પરંતુ એ પણ અયોગ્ય રીતે થયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હજુ પણ ત્યાં ખાડા દેખાઈ રહ્યા છે। અને જે પ્રકારનો આ રસ્તો છે બ્રિજની આજુબાજુમાં જ્યાં પણ રસ્તા હોય ત્યાં આ જે કોન્ટ્રાક્ટર હોય તેને ધ્યાન આપવાનું રહેતું હોય છે। જ્યાં બ્રિજનું કામ ચાલતું હોય છે ત્યાં પણ એ નથી થતું અને માટે આ રસ્તાની આવી હાલત છે। જનતા સાથે વાત કરીશું। આપ શું કહેશો, કેટલા ટાઈમથી કામ ચાલુ છે? પહેલાં 2.5-3 વર્ષથી બ્રિજનું કામ ચાલુ છે અને કામમાં કંઈ નિકાલ આવ્યો નથી। હજુ લગી કામ ચાલુ જ છે અને અહીંયા આગળ ખાડા પડી જાય છે। અહીંયા દુકાનવાળા જે પબ્લિક અવર જવર કરશે બધા એના રાહદારોને બધાને તકલીફ પડે છે। કામ કરી જાય છે એમસી વાળા, પણ અવારનવાર ખાડા અહીંના પડતા રહે ચાલુ રહે। થોડું ઘણું સરખું કામ કરે ને તો લેવલ સરખું રહે ને કમ્પ્લીટ કામ ચાલુ રહે। બનતા સુધી આ ખાડાઓ પૂરી જાય। ઓલી બાજુના રોડ પર બી ખાડા છે અને આગળ અહીંથી સીધા આગળ જાય તાણે બી ખાડા છે ને આ બ્રિજનું કામ ચાલે છે ને તો અવારનવાર આ લોકો રસ્તા બી બંધ કરી દેશે અને પાછા ખોલી બી દેશે। આ વાહનો આ પહેલી વાર ફસાયું છે કે પહેલા બી ફસાય? પહેલા બી ઘણી જગ્યા ફસાઈ છે। એટલે બીજી શું તકલીફ પડે છે? બીજી પાણી ભરાઈ જાય છે ખાડા એવું બધું। તમે શું કહો? બીજું અહીંયા આગળ પાણી ભરાઈ જશે। અહીંયા આગળ ખાડા વિસ્તાર છે ને એટલો ખાડાવાનો ભાગ છે એટલે અહીંયા પાણી બી ભરાય છે અને સાધનો નીકળે એટલે એના કારણે ખાડા વધારે પડી જાય છે। અહીંયા જોઈ શકાય છે આ દ્રશ્યો કે જ્યાં આ જે નીકળવાની જગ્યા છે ત્યાંથી આ ટુ વ્હીલર ચાલક અહીંયા નીકળવાનો પ્રયાસ કરે છે। અહીંયા જ રહો છો આ વિસ્તારમાં? આ જ વિસ્તારમાં રહીએ। શું છે રસ્તાઓ કેવા? તમે જોઈ લો, તમે જોઈ શકો કેવાય। હેરાન તો થઈ જ છે આટલા ટાઈમથી। કઈ કઈ જગ્યાએ ખરાબ રસ્તા છે? બધા અહીંથી છેકથી છેક સુધી બધા ખરાબ જ છે, ક્યાં સારા છે? ટેક્સ તો અમે એમ જ ભરીએ ખાલી ખાડા કૂદવા માટે। ખાડા કૂદવા માટે ટેક્સ ભરી રહ્યા છે। જે સુવિધા મળવી જોઈએ તેના માટે ટેક્સ ભરતા હોય છે લોકો, પણ એની સામે આ જનતાનું આ નિવેદન છે। અને ન માત્ર આ એક વિસ્તાર પરંતુ અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારો એવા છે કે જ્યાં સમસ્યા છે। ક્યાંક ભૂવા પડી રહ્યા છે, ક્યાંક ખરાબ રસ્તા છે, ક્યાંક ખાડા છે, તો ક્યાંક અયોગ્ય કામગીરીના કારણે વાહનો ફસાય છે। આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની થતી કામગીરીની વરવી પરિસ્થિતિ છે, વરવી વાસ્તવિકતા છે અને તેનાથી લોકો પરેશાન છે એ સ્પષ્ટ બાબત છે। અને તે બાબતે ક્યાંક એએમસી એના ઉચ્ચ અધિકારી એ લોકોએ ધ્યાન આપવાની જરૂર લાગી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।